નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. સૌથી પહેલા વાત કરીએ ચાંદીપુરા વાયરસ વિશે. એક એવો વાયરસ છે જેણે હમણાં ગુજરાતમાં હાહાકાર મચાવીને મૂકી દીધો છે. અત્યાર સુધી સમાચાર આવી રહ્યા છે ત્યાં સુધી 15 જે બાળકો છે એમના મોત થયા છે. અત્યારે અમદાવાદમાં 5 બાળકો દાખલ છે. શહેરોમાં પણ આની અસરની શરૂઆત થઈ ગઈ છે. કેવી રીતના થાય છે, કેવી રીતના વિકસે છે એની વાત કરીએ તો જ્યારે કોઈ પણ એક સેન્ડ ફ્લાય હોય છે, જે માટીની માખી હોય છે, ગુજરાતી ભાષામાં કહીએ તો, એ જ્યારે એક્ટિવ હોય એના ઈંડા મૂક્યા પછી એક ધીરે ધીરે વિકાસ પામે અને 6 થી 13 દિવસની અંદર સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે. અને પરિણામે અત્યારે જે કુલ 27 કેસો સામે આવ્યા છે, જેમાંથી 15 મૃત્યુ થયા છે. આ અમુક કેસો સામે આવ્યા છે. પરંતુ એનું રીઝન એક એ પણ છે, આ ફરીથી હું તમને કહું છું, ડરવાની કોઈ જરૂર નથી આ વાયરસથી. સાચવવાની જરૂર છે બસ, એના સિવાય ડરવાની કોઈ જ જરૂર નથી આ વાયરસથી. આ વાયરસ કોવિડ જેવો નથી કે જે ટ્રાન્સમિટ થાય છે મચ્છરોના લીધે થઈને થાય છે, માખીઓના લીધે થઈને થાય છે. તો મચ્છરો કે માખીઓને એલિમિનેટ કરીને જે છે આપણે આનાથી બચી શકાય છે. તો હવે આ વાયરસથી બચવું કેવી રીતના શું છે, તો જે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે ડૉક્ટર રાકેશ જોશી, એમણે જણાવ્યું કે હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લીધે થઈને જે હાઈગ્રેડ ફીવર હોય, જેમને વધારે ફીવર હોય, માથું દુખતું હોય અથવા તો આવા શંકાસ્પદ લક્ષણો હોય, એવા 6 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. અને અલગ અલગ જગ્યાએ આવા કેસો સામે આવી રહ્યા છે. બાળકોને એનાથી વધારે ખતરો છે. એનું કારણ છે બાળકોની અંદર એના જે એન્ટીબોડીઝ જે છે એ ડેવલપ થતા નથી હોતા. આપણું શરીર બહુ સિમ્પલ છે. આપણા શરીરની અંદર કોઈ પણ વાયરસ એન્ટર કરે છે તો આપણી શરીરની પોતાની એક ઇમ્યુન સિસ્ટમ છે, એક મિકેનિઝમ છે કે જે કોઈ પણ જાતના વાયરસથી આપણને બચાવે છે. પરંતુ બાળકો શરૂઆતમાં જ્યારે નાના હોય ત્યારે એટલા પુખ્ત વયના પુરુષ જેટલા કે મહિલા જેટલા એની અંદર એન્ટીબોડીઝ નથી હોતા, તો પરિણામે એની ઉપર જોખમ વધારે રહેતું હોય છે. તો એટલા માટે થઈને બાળકો ઉપર વાયરસ વધારે અસર કરી રહ્યો છે. તો આ માખીઓ જે છે, સફાઈ રાખજો, માખીઓથી બચવાનો પ્રયાસ કરજો અને આવી તમામ જગ્યાએ જ્યાં માખીઓનો ઉદ્ભવ થાય છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. આના વિશે વધુ જેમ જેમ માહિતી આવતી જશે એમ અમે માધ્યમ આપતા જઈશું, પરંતુ આના વિશે વાત કરીએ તો ડરવાની બહુ જરૂર નથી. હવે વાત કરીએ અમદાવાદ પોલીસની. હવે આજકાલ છે ને ફેશન ચાલી નીકળી છે કે વિડીયો બનાવવાનું, કહેવાનું કે પોલીસ આમ નથી કરતી, આમ નથી કરતી, આમ નથી કરતી. ઘણીવાર કેવું છે કે સાચા લોકો હોય છે, એમની વાત તો પોલીસ સુધી પહોંચી જાય છે, એમને ન્યાય પણ મળી જાય છે. પણ અમુક લોકો આજકાલ જે આ ટિપિકલ સોશિયલ મીડિયાનો એક આ રીતભાત છે એનો ઉપયોગ કરીને ગેરફાયદો પણ ઉઠાવે છે. એક મહિલા આયશા ગલેરિયા કરીને એમનું કંઈક નામ છે. આ મહિલાએ વિડીયો બનાવ્યો કે અમદાવાદ પોલીસે અમારી ફરિયાદ નથી લેતી અને અકસ્માત બતાવી ઘણી બધી બાબતો સામે આવી. તો એ બેને જે છે વિડીયો બનાવ્યો, કેવું કે અકસ્માત થયો તો પોલીસે ફરિયાદ ન લીધી અને આવ્યો આખો એક લાંબો એમણે વિડીયો બનાવ્યો. પછી પોલીસ સામે આવી. પોલીસે કહ્યું કે એવું કંઈ નથી. બેન આવ્યા હતા, બેને એક વકીલ સાહેબની ગાડી હતી, એમની સાથે અકસ્માત કર્યો, વકીલ જોડે માથાકૂટ કરી અને ઝઘડો પણ થયો હતો, થોડી ઘણી મારામારી પણ કદાચ થઈ હતી. એ કિસ્સાની અંદર જે છે એના પછી આ મામલો જ્યારે પોલીસ સ્ટેશને પહોંચે છે, ત્યારે આ મામલો જ્યારે પોલીસ સ્ટેશને પહોંચે છે એમાં એવું નક્કી કરવામાં આવે છે કે ક્રોસ ફરિયાદ, એકબીજા સામે ફરિયાદ લેવામાં આવશે. પોલીસના તપાસ કરશે કે કોનો વાંક હતો, શું હતું. આવી તમામ બાબતો હતી. હવે જ્યારે અરજી કરવા નથી તો પોલીસે કહ્યું કે જે બેન હતા એ બેનના કોઈ સંબંધી કે કોઈ આવ્યા ને પછી એમની જે ક્રોસ ફરિયાદ હતી એના ઉપર સહી કર્યા વગેરે તેઓ જતા રહ્યા છે. આવી વાત એમણે કરી હતી અને આવા આક્ષેપો એમણે લખ્યા હતા. સરખેજ પોલીસ સ્ટેશન જ્યારે બંને પહોંચ્યા હતા ત્યારે જે આયશાએ પોતાની જે ડ્રાફ્ટ ફરિયાદ હતી એના ઉપર સહી કર્યા વગેરે નીકળી ગયા હતા અને આવો વિડીયો એમણે બનાવ્યો હતો. પોલીસે કહ્યું છે કે હજુ પણ યુવતીને જ્યારે પણ આવું હોય ત્યારે આવીને ફરિયાદ કરી શકે છે. અને આ જે યુવતી છે આયશા ગલેરિયાની સામે ઓલરેડી પણ એકવાર ફરિયાદ નોંધાઈ ચૂકી છે. વેજલપુરમાં એક યુવતી વાહન લઈને જ્યારે જઈ રહી હતી, એની સાથે આયશા અને એના ભાઈ ફેઝલ જે છે એ મહેમૂદપુરા 4 રસ્તા પાસે કાર પર હાથ મૂકવા બાબતે આ લોકોએ ઝઘડો કર્યો હતો અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં 2023માં આ એ મહિલા જે વિડીયો બનાવી રહ્યા છે મેડમ, એમની સામે ઓલરેડી ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે ખૂબ નરમ વલણ રાખ્યું છે મહિલા પ્રત્યે. તમે પોલીસ ઇન્સ્પેક્ટર જો છે એમની બાઇટ સાંભળશો તો એ પણ કહી રહ્યા છે, ઇન્સ્પેક્ટર છે, આઈ થિંક મારું ધ્યાન નથી રહ્યું કદાચ જે બોલી રહ્યા છે, પરંતુ જે પોલીસ અધિકારી છે એ જે બોલી રહ્યા છે એમાં તે કહી રહ્યા છે કે મેડમ આવ્યા હતા, આવું હતું. તો વારે ઘડીએ પોલીસને પણ બદનામ કરવું યોગ્ય નથી. નો ડાઉટ કે પોલીસની ઘણી બધી ખામીઓ સામે આવતી હોય છે, પોલીસના ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે જે મુદ્દો આપણને દેખાય છે એમાં તો આપણે ખુલીને વિરોધ કરવો જોઈએ, પરંતુ પોતાની સગવડતા માટે પોતે કોઈ એમ થાય એવું ના થાય. કાયદો છે, કાયદાની રીતે જ કામ કરે. પણ પોલીસને એટલા બધા વખાણ કરવા એ સારા નથી, કારણ કે રોજે રોજ કોઈનો કોઈ એવો નમૂનો તો નીકળી જ આવે છે જે પોલીસની ખાખી વર્દી ઉપર ડાઘ લગાડે છે. એના ડાઘ હવે કદાચ એટલા બધા વધી ગયા છે કે ટાઈડ પાવડરથી પણ ધોઈ શકાય એમ નથી.
કારણ કે લીમખેડાની અંદર ડીવાયએસપીનો ડ્રાઈવર બુટલેગરોનું પેટ્રોલિંગ કરતો હતો. બોલો, એકચ્યુઅલીમાં એવું થયું કે પોલીસે નાકાબંધી કરતા એક બોલેરો ગાડી પકડી પાડી અને એની અંદરથી જે લોકો મળ્યા એના પછી ટ્રેસ કરવામાં આવ્યું તો ખબર પડી કે એલસીબીના જે ડીવાયએસપી છે દાહોદના, એના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડ જે છે, એ ભૂપેન્દ્રભાઈ રાઠોડ જે છે એ પેટ્રોલિંગ કરતા હતા બુટલેગરો માટે. ભાઈ ક્યાં જાપતો છે, ક્યાં ચેકિંગ છે, શું છે, તમામ ઇન્ફોર્મેશન લીક કરતા હતા. બોલો, આવા લોકો પડ્યા છે અને આવા જ લોકોના લીધે થઈને અમદાવાદ પોલીસ હોય કે કોઈ પણ જિલ્લાની પોલીસો બદનામ થાય છે. દરેક જગ્યાએ આવા જે અધિકારીઓ છે, જે આવા પોલીસ કર્મીઓ છે, એવું નથી કે બધા ખરાબ છે, પણ તકલીફ એ છે કે જે ખરાબ છે ને એની સંખ્યા થોડીક વધારે છે અને એટલા માટે આવા લોકોના લીધે થઈને જે છે આ ઘટના સામે આવી છે અને જે ભાઈ છે એમને પકડી લેવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલા સમીક્ષામાં મેં એક મુદ્દા ઉપર વાત કરી હતી, તમને કહ્યું હતું કે યુપીનો એક કિસ્સો સામે આવ્યો છે. એક જ વ્યક્તિને 7 વાર સાપ કરડ્યો છે. હવે એની હકીકત શું છે, તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, તો એની તપાસ પૂરી થઈ ગઈ છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે જે ભાઈ છે એને એક જ વાર સાપ કરડ્યો હતો, પરંતુ હવે એને સ્નેક ફોબિયા થઈ ગયો છે અને વારે ઘડી એવું લાગે છે કે એને સાપ કરડી રહ્યો છે, પણ એને સાપ કરડ્યો નથી. એક જ વાર કરડ્યો હતો, 7 વાર નથી કરડ્યો. 6-7 વાર જેટલી વાર ભાઈ કહી રહ્યો છે એટલી વાર સ્નેક ફોબિયા થયો છે. એટલા માટે એને સાયકાટ્રિસ્ટની વધારે જરૂર છે, બીજી કોઈ તકલીફ નથી અને સાપ એને એટલી વાર નથી કરડ્યો એવી માહિતી જ્યારે તબીબે આખી એની તપાસ કરી ત્યારે સામે આવ્યું છે. હવે એક સમાચાર વહેતા હતા. સમાચાર એવા હતા કે સરકાર જે છે ફિક્સ પેના જે કર્મચારીઓ છે કાયમી કરશે અને જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓના આવી બધી વાતો હતી એમને કાયમી ભરતી કરવાની વાત આવી હતી, પરંતુ મોહરમના દિવસે રજા હોવા છતાં સરકારે પછી સ્પષ્ટતા જાહેર કરવી પડી કે આવું કંઈ નથી અને આવું કોઈ પણ જાતનું નિવેદન કે કોઈ પણ વાત કરવામાં નથી આવી. જે લોકો પણ આવી અફવા ફેલાવી છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ એક ટેકનિક પણ હોઈ શકે છે સરકાર ઉપર પ્રેશર બિલ્ડ કરવાની કે આ જે અધિકારીઓ છે એમને કાયમી કરો અને જે ફિક્સ પે હોય કે આવી ઘણી બધી માંગો છે એ ઓલરેડી અધિકારીઓ ઉપાડી રહ્યા છે. એક કિસ્સો સામે આવ્યો છે કે ઘણીવાર છે ને આ કાયદાના ભોગે કે પછી ઘણી બધી બાબતોમાં પુરુષો વધારે પ્રતાડિત થતા હોય છે. આપણે ત્યાં જે કાયદાઓ છે, કાયદાઓ મહિલાના તરફેણમાં વધારે છે. તમે જો જૂના કેસો ખંગાળવા બેસો તો કેટલા કેસો એવા નીકળશે કે જેની અંદર મહિલાઓએ ખોટા રેપના કેસીસ કરેલા છે, મહિલાઓએ ખોટા દહેજ ઉત્પીડનના કેસીસ કરેલા છે, મહિલાઓએ ખોટા હેરેસમેન્ટના કેસ કરેલા છે. અગર મને જો ન્યૂઝ કન્ફર્મ છે, મેં કાલે ક્યાંક વાંચ્યું હતું, તો જો વાંચેલી વાત સાચી છે તો તાજેતરમાં પેલા વિવાદમાં આવેલા હતા પૂજા ખેડકર હતા ને આઈએએસ, કે જેમણે વિકલાંગતાનું સર્ટિફિકેટ બતાવીને પછી આઈએએસ બની ગયા હતા, એમણે એમના અધિકારી સામે કંઈક હેરેસમેન્ટનો કેસ કર્યો છે એવા સમાચાર મેં ગઈકાલે વાંચ્યા હતા. સાચા ખોટા હજુ હું કન્ફર્મ નથી કહી રહ્યો, પણ આવું થઈ રહ્યું છે. એક કિસ્સો છે, એક દંપતી હતું. દંપતીએ 2002માં લગ્ન કર્યા, 1.5 મહિનામાં બંને છૂટાછેડા લીધા. એ છૂટાછેડા એમણે 2002માં લગ્ન કર્યા ત્યારે હવે 24ની અંદર ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જઈને બંને મેડિકલ ફિલ્ડમાંથી હતા, બંને પોતે કમાતા હતા. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરીને બંનેને છૂટાછેડા આપી દીધા છે. કહ્યું છે કે હવે બંને છેટારો, શાંતિથી રહો. એકબીજા સામે કેસો થયેલા હતા અને આવું ઘણી વાર થાય છે. મહિલાઓ ઉપર કોઈ પણ જાતનો અત્યાચાર ન થવો જોઈએ, મહિલાઓ ઉપર કોઈ પણ જાતનું હેરેસમેન્ટ ન થવું જોઈએ, દહેજની માંગણી ન કરવી જોઈએ, દહેજના લીધે થઈને મારામારી ન કરવી જોઈએ. પરંતુ રિયાલિટી શું છે આ સમાજની એના વિશે વાત કરીએ. ઘણીવાર એવું થાય છે કે એક યુવક અને એક યુવતી એકબીજાને પ્રેમ કરતા હોય છે, પરિવારને ખબર પડે છે, પરિવારને નથી ગમતું, તો પરિવાર યુવતી પાસે જોડે રહીને બળાત્કારનો કેસ કરાવે છે. ઘણીવાર એવું બને છે કે પતિ પત્ની વચ્ચે કંઈક અણબનાવ બને અને પરિણામે જ્યારે કંઈક એ વચ્ચે કોઈક ઝઘડો થાય, પરિણામે બે પરિવારો એમાં કૂદી પડે ને. એ કિસ્સાની અંદર જે મહિલાનો પરિવાર હોય છે એ મહિલાનો પરિવાર દહેજની માંગણીનો કેસ કરી અને ઉત્પીડનનો કેસ કરીને જે પતિનો પરિવાર હોય છે એને ફસાવે છે. આ ઘટના સામે ઘણીવાર આવેલી છે. તો ઘણીવાર અમુક જે મહિલાઓ હોય છે પોતાને મળેલા અધિકારોનો દુરુપયોગ કરે છે અને કોઈ વ્યક્તિને ન ગમતો હોય, ધારેલું કામ ન કરતો, આવી ઘણી બધી બાબતોમાં હેરેસમેન્ટનો કેસ નાખે છે. આવી જે મહિલાઓ છે, આવા જે લોકો છે, એ મહિલાઓ કે જેમની સાથે ખરેખરમાં ઉત્પીડન થઈ રહ્યું છે, એ મહિલાઓ કે જેમની સાથે ખરેખરમાં બળાત્કાર જેવી ઘૃણાત્મક ઘટનાઓ થાય છે, એ મહિલાઓ કે જેમની જોડે દહેજ માંગવામાં આવે છે, દહેજને લઈને હેરાન કરવામાં આવે છે, એમનું નામ ખરાબ કરે છે. એમનો હક જે એમના માટેનો કાયદો છે ને એ કાયદાનું નામ બગાડે છે. કારણ કે કાયદો એમની માટે છે, કાયદાનો દુરુપયોગ કરવા માટે થઈને આ કાયદો નથી બનાવવામાં આવેલો. કાયદો એટલા માટે છે કે કાયદાને લીધે થઈને જે ખરેખરમાં પીડિત છે એને ન્યાય મળે. કાયદો છે, કાયદો ભણેલા ગણેલા લોકોના ગજવામાં રહેતો હોય છે, ભણેલા ગણેલા ખમતીધર લોકોના ગજવામાં રહેતો હોય છે.
અને ગરીબો હંમેશાનો ભોગ બનતા હોય છે. ગરીબોના પક્ષનો કાયદો હોય તો આનો ભોગ બનતા હોય છે. કારણ કે કોઈ ગરીબ દીકરીને જ્યારે દહેજની માંગણી કરીને એને બહાર કાઢી મૂકવામાં આવે તો એની જોડે એટલી હિંમત નથી હોતી કે એ કોર્ટના ધક્કા ખાઈ શકે, પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ શકે. પણ આવા લોકો આવા કાયદાઓનો દુરુપયોગ કરે છે અને પરિણામે કેટલાય લોકોને આના લીધે થઈને ભોગવવું પડે છે. વાત કરીએ થોડી કર્ણાટકની. કારણ શું છે? કારણ એવું છે કે ત્યાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં અમુક જે કેટેગરીની નોકરીઓ હતી એમાં કર્ણાટકના લોકોને 100% રિઝર્વેશન, અમુકમાં 75% અને અમુકમાં 50% રિઝર્વેશન આપવામાં આવ્યું હતું. પછી પાછળથી આ નિર્ણય જો કે ફેરી તોડવામાં આવ્યો. પણ કેવું લાગે કે કર્ણાટકમાં ખાલી કર્ણાટકવાળાઓને જ નોકરી મળશે તો ઓપન માર્કેટનો મતલબ શું રહ્યો? કર્ણાટક કન્ટ્રી બની ગયું, કાશ્મીર જેવું થઈ ગયું. તો આવું રિઝર્વેશન પ્રાઇવેટ જોબ્સની અંદર આપવામાં આવ્યું હતું. આ જે વસ્તુ છે એ ટેકનિકલી જોવા જઈએ તો યોગ્ય જરા પણ નથી. હા, અમુક % રિઝર્વેશન આપી શકાય છે એ કિસ્સાઓની અંદર કે જ્યારે તમે લોકલ લોકોને ઇગ્નોર કરીને બહારના લોકોને લાવીને જોબ આપતા હોય. પરંતુ રિયાલિટી એ છે, ભલે તમે કંઈ પણ વાત કહો કે ગુજરાતની અંદર પણ ઘણીવાર આવી વાતો થતી હોય છે કે આટલા ટકા રિઝર્વેશન આપો, આટલા ટકા રિઝર્વેશન આપ્યો. પણ કોઈ વાત તમારે જો હકીકત જાણવી હોય ને, રિયાલિટી જાણવી હોય ને, તો અમદાવાદની અંદર કેટલી ફાઉન્ડરીઓ આવેલી છે. એ ફાઉન્ડરીઓમાં જે મજૂરી કરે છે ને લોકો, એ મજૂરોને જોઈ આવજો. એ જે જેટલા રૂપિયામાં એ મજૂરી કરે છે ને, રિયાલિટી એ છે કે આપણા ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એટલા રૂપિયામાં મજૂરી નહીં કરી શકે. હવે આ ખરેખર તો એમની જે મજબૂરી છે એનો ફાયદો ઉપાડવાની વાત છે, પરંતુ એ નથી કરતો. બહારથી જે લોકો આવે છે, ગુજરાતમાં એટલું શાંતિ છે કે ટોપ લેવલની અંદર એટલા બધા બહારના અધિકારીઓ કે લોકો નથી. લેબર લેવલની અંદર ગુજરાતમાં વધારે જે છે બહારના લોકો આવી રહ્યા છે. પણ જે લેબર લોકો આવે છે એ મજબૂરીમાં આવી રહ્યા છે. પણ ગુજરાતમાં એટલી શાંતિ છે કે ગુજરાતના લોકો ખૂબ હળીમળીને રહે છે. મને જેટલા પણ બહારના રાજ્યના લોકો મળે છે હંમેશા કહે છે ગુજરાત જેવું એકેય રાજ્ય નથી, ગુજરાત ખૂબ સરસ છે. પણ જ્યારે તમે રાજ્યની અસ્મિતાના નામે લોકોને અંદર લડાવવાના પ્રયાસો કરો એ તો અયોગ્ય છે ને. જો કે સરકારે આ બિલ પાછું ફેરવી તોડ્યું છે ને આવી વાતો ખબર નહીં ક્યાં સુધી ચાલતી રહેશે આ લોકશાહીવાળા દેશની અંદર. અચ્છા, લખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.